નમસ્તે દર્શક મિત્રો, હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલ હર્ષનો જાયકોમાં। તો આજે આપણે બનાવી રહ્યા છીએ લીલી કચોરીની રેસીપી। તો ચાલો શરૂ કરીએ। કચોરી બનાવવા માટે મેં અત્યારે 1 કપ જેટલી ચણાની દાળને 2 કલાક માટે પલાળી દીધી હતી। ત્યારબાદ આપણે તેને એક ચાળણીમાં કાઢી લઈશું અને થોડી વાર માટે રહેવા દઈશું। ત્યારબાદ એક મિક્સર જાર લઈ તેમાં આપણે ચણાની દાળને એડ કરી દઈશું અને સેજ પણ પાણી નાખ્યા વગર દરદરું પીસી લઈશું। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી ચણાની દાળ સારી રીતે પીસાઈ ગઈ છે। લોટ બાંધવા માટે મેં અત્યારે 1 કપ મેંદો લઈ લીધો છે। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું। મેં અત્યારે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું એડ કર્યું છે। ત્યારબાદ તેમાં મોણ માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું મોણ એકદમ મુઠ્ઠી પડતું આ રીતનું હોવું જોઈએ। ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરતા જઈશું અને રોટલીથી થોડો એવો કઠણ લોટ બાંધી દઈશું। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે। હવે આપણે તેને 1 કલાક માટે રેસ્ટ આપી દઈએ। કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે મેં અત્યારે એક પેન લઈ લીધું છે। તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું। જીરું સારી રીતે કકડી જાય ત્યારબાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલી લીલા મરચાની પેસ્ટ એડ કરી દઈશું અને 1-2 મિનિટ માટે બધી જ વસ્તુને આપણે સારી રીતે સાંતળી લઈશું। ત્યારબાદ આપણે જે ચણાની દાળની પેસ્ટ બનાવી હતી તે આમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે ચણાની દાળને ત્યાં સુધી ચડવા દેવાની છે જ્યાં સુધી તે એકદમ ચડી ન જાય અને એકદમ છૂટી ન થઈ જાય ત્યાં સુધી આપણે ચણાની દાળને સતત હલાવતા જઈશું અને અંદાજે 5 થી 7 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું। અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી ચણાની દાળ એકદમ છૂટી થઈ ગઈ છે। હવે તેમાં મસાલા કરી લઈએ। તેના માટે 1 ટેબલસ્પૂન નમક એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો સૂંઠ પાવડર એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું અને ચપટી એવો ગરમ મસાલો એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને અંદાજે 2 થી 3 મિનિટ માટે બધી જ વસ્તુને સતત હલાવતા જઈને સારી રીતે મિક્સ કરી લઈએ। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। 2 મિનિટ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે ફરીથી મિક્સ કરી દઈશું। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ તૈયાર છે। આપણા લોટને 1 કલાક માટે રેસ્ટ અપાઈ ગયો છે। ત્યારબાદ આપણે લોટને ફરીથી મસળી લઈએ અને તેમાંથી આપણે એક લુઓ લઈ લઈએ અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે નાની એવી અને થોડી એવી જાડી મીડિયમ સાઈઝની રોટલી વણી લઈએ। આપણી રોટલી વણાઈ જાય ત્યારબાદ તેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે હાથમાં લઈ અને વચ્ચે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તે ભરી દઈશું અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આપણે બધી જ કચોરીને વાળી લઈએ। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આપણે કચોરીને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે આપણે કચોરીને એક કરતા જઈને એડ કરતા જઈશું
અને ગેસની મીડિયમ આંચ ઉપર આપણે બધી જ કચોરીને થોડી વારે ફેરવતા જઈને તેને સારી રીતે તળી દઈશું અને આ સમયે આપણે ગેસની આંચને સાવ ધીમી રાખવાની છે જેથી આપણી કચોરી પરફેક્ટ રીતે તળાઈ જાય. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી લીલી કચોરી એકદમ પરફેક્ટ રીતે તળાઈ ગઈ છે. તો આને આપણે ચા સાથે અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ. અને હા, આ કચોરીને આપણે 1 થી 2 દિવસ માટે જ સ્ટોર કરી શકીએ છીએ. આઈ હોપ કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઈક કરી દો, મસ્ત મજાની કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને હા, મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. આવજો.